રાપરના ખેડૂતો સાથે ભેજાબાજોએ શેરબજારમાં રોકાણના બહાને ₹5.55 લાખની ઓનલાઈન છેતરપિંડી કરી હોવાનો મામલો સપાટી ઉપર આવ્યો હતો. મળતી માહિતી મુજબ રાપરના નીલકંઠ ફાર્મમાં રહે ખેતી કરતાએ અજાણ્યા મોબાઈલ નંબર ધારક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ભૂમિત્રામ ઇન્ડિયા માઇક્રો ફાઉન્ડેશન તથા ALPHAJBAGS પ્રાઇવેટ લિમિટેડના ખાતા ધારક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો હતો. પોલીસ સૂત્રોએ વિગતો આપતા કહ્યું હતું કે શેરબજારમાં ટ્રેડિંગ શીખવવાની વાત કરી કોટ પ્રો કોટક સિક્યુરિટી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તથા વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. અજાણ્યા મોબાઈલ નંબર ધારકોના માર્ગદર્શન બાદ ફરિયાદી જુદા જુદા બે ખાતામાં કુલ ₹5,55,500 જમા કરાવ્યા હતા. ત્યારબાદ શેરની ખરીદી બાદ તેમને ₹700નું નુકસાન આવ્યું હતું. ત્યારબાદ તહોમતદારોએ ફરિયાદી IPOમાં રોકાણ કરાવી અમારી સલાહ બાદ જ ફાળવેલા શેરનું વેચાણ કરાવવા કહ્યું હતું. પરંતુ શેરની રકમ નીચે જતા ફરિયાદીએ નુકસાન થવાના ડર સાથે શેર વેચી દીધા હતા, જેમાં તેમને ₹1,56,933નો નફો થયો હતો. ફરિયાદી પોતાના નફાની રકમ પોતાના ખાતામાં લેવાનો પ્રયાસ કરતા માત્ર ₹100 જ જમા થયા હતા. બાકીના નાણાં બેંક ખાતામાં જમા થયા ન હતા. અનેક પ્રયાસ બાદ પણ ફરિયાદીના ખાતામાં થયા ન હતા. આરોપીઓએ ફરિયાદીને વધુ 30 લાખનું પેકેજ લઈને 19% નફો આપવાની પણ લાલચ આપી હતી. પરંતુ ફરિયાદીએ પૈસા પાછા માંગ્યા હતા. પરંતુ આરોપીઓએ પૈસા આપ્યા ન હતા. આ અંગે ભોગ બનનારે સાયબર ક્રાઇમ પોલીસમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવી હતી.